પરિક્રમા કરો તો આ પાંચમાંથી એક સ્વરૂપે ગિરિરાજજી અવશ્ય દર્શન તમને આપે. ગાયનું સ્વરૂપ, ગ્વાલનું સ્વરૂપ, સર્પનું ભુજંગ ગૌર ભુજંગનું સ્વરૂપ, ચોથું રત્નજડિત ગિરિરાજજીનું સ્વરૂપ, પાંચમું સિંહનું સ્વરૂપ. આ પાંચ સ્વરૂપ ગિરિરાજ બાવાના માનવામાં આવ્યા અને આમાંથી કોઈ પણ એક સ્વરૂપે પરિક્રમા કરનારને ગિરિરાજ બાવા દર્શન આપે. બને જ્યારે પણ પરિક્રમા કરો ખુલ્લા પગે કરો એમ કહીએ, પણ બંધ મુખે પરિક્રમા કરે. પગ ખુલ્લા છે એ ચિંતા નથી, બને તો મુખ બંધ રાખો. કોશિશ કરજો કે જ્યારે ગિરિરાજજીની પરિક્રમા કરતા હો એટલી વાર કોઈ લૌકિક વાત મારા મુખેથી ન નીકળે. કારણ કે ગિરિરાજ બાવા છે ને એ અખંડ ભગવત નામ છે, અખંડ ભગવત નામ. અને જ્યારે આવા અલૌકિક તત્વોની સન્મુખ તમે ઉભા હો અને કંઈક લૌકિક બોલો ને તો એમને એમના ભગવત નામમાં વિક્ષેપ પડે છે, એમને શ્રમ પડે છે. એમ આપણે ત્યાં કહેવાય ભગવદીઓ માટે શ્રમ, વિક્ષેપ અને દુઃખ શું છે? પ્રભુને ભૂલી જવું એ જ એમના માટે દુઃખ છે. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન ન હોય. સંકટ શું કે પ્રભુનું વિસ્મરણ થવું, પ્રભુની ભક્તિમાં વિક્ષેપ આવો. તો કોશિશ કરજો યમુનાજીના તટ પર હો ત્યારે અને ગિરિરાજજીની તળેટીમાં હો ત્યારે ભગવત નામ સિવાય બીજું કાંઈ ન બોલવું પડે એનો પ્રયાસ કરજો. મહાપ્રભુજીને પણ તળેટી ગમે છે. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ નામ છે મહાપ્રભુજી. તો પાંચ સ્વરૂપે ગિરિરાજ બાબા દર્શન આપે છે. ગિરિરાજજીનો મહિમા અનેક પ્રકારથી ગવાયો છે. આપણે તો વંદન કરીએ ગિરિરાજ બાબાને. બોલીએ ગિરિરાજ મહારાજ કી જય. પ્રભુએ ગોવર્ધન યાગની લીલામાં ગિરિરાજજીની મહિમા ગાઈ, ગિરિરાજજીનો મહિમા સમજાવ્યો, ઇન્દ્રના માનનું ભંગ કર્યું, ક્ષમા માંગી છે. અને આમ ત્યારથી ગિરિરાજજીના પૂજનનો મહિમા ચાલ્યો. સ્વયં શ્રીનાથજી બાબા પણ ત્યાંથી પ્રગટ થયા. આ ગિરિરાજજીનો મહિમા કહેવાય છે જ્યાં સુધી ગિરિરાજજી ભૂતલ પર છે ત્યાં સુધી એમણે કલયુગને રોકી રાખ્યો છે. જે દિવસે ગિરિરાજજી ભૂતલ પર નહીં હોય ત્યારે કલયુગનો સંપૂર્ણ પ્રભાવ સમાજ પર આવ્યો. જબ લગ યમુના ગાય ગોવર્ધન, જબ લગ ગોકુલ ગાંવ ગુસાઈ, તબ લગ કલયુગ નાહી. આટલા તત્વો કલયુગને રોકી રાખેલા છે હજી ભૂતલ પર. જબ લગ યમુના ગાય ગોવર્ધન, જબ લગ ગોકુલ ગાંવ ગુસાઈ, જબ લગ ભાગવત કથા રસ. અમુક તત્વો છે ને એમણે હજી ભૂતલ પર સતતા, ભક્તિ, જ્ઞાન, ભાવ, નિષ્કામતા, નિસ્વાર્થતા આ બધું ભૂતલ પર ટકાવી રાખે. અને જે દિવસે આ ભૂતલને છોડશે પછી આપણને બચાવનારું કોઈ નહીં. ગિરિરાજ બાવાના ચરણોમાં વંદન કરીએ. આગળની કથા એ રાસ પંચાધ્યાયની કથા છે. આજ સુધીના જેટલા ધર્માચાર્યો થયા, આજ સુધીના જેટલા વિચારકો થયા, આજ સુધીના જેટલા મહાપુરુષો થયા, આજ સુધીના જેટલા ચિંતકો થયા, આજ સુધીના જેટલા લેખકો થયા, એ બધાએ આ રાસ લીલાને સર્વોચ્ચ લીલા કહી છે, સર્વોપરી લીલા કહી છે. પણ હા, કેટલીક વાતોને સમજવા માટે યોગ્યતા પણ જોઈએ, અધિકાર પણ જોઈએ. અધિકાર વગર, પાત્રતા વગર પામેલું ઘણીવાર ભાર બની જતું હોય છે. તમે સારામાં સારું કોમ્પ્યુટર લાવો પણ જેને ચલાવતા ના આવડતું એને વધારે ટેન્શન થઈ જાય. તમારા ઘરમાં વડીલ બાને લેટેસ્ટ એપલ નો કોઈ 16, 15 કયો ચાલે છે એ લાઈન આપો, એ આ મને નહીં જોઈએ, મને સાદો બટન વાળો લઈ આપો એમ કે ના, આમાં તો કેટલા ઉપયોગ થાય, આ તો કેટલું હાઈટેક છે, એ હશે, મને આ ન ફાવે. મૂળ વાત શું છે? છે ઉત્તમ વસ્તુ, પણ આપણને વાપરતા સ્વીકારતા ના આવડે તો આપણા માટે આનંદ નહીં ભારનું કારણ બને. એમ ભગવદ લીલા પણ એવી જ છે. જો અધિકાર નથી સમજવાની તો જે પરમાનંદ, સર્વોચ્ચ આનંદને અનુભવ કરાવનારી છે એ ક્યાંક સંશયનું કારણ પણ બની જાય. અને એટલા માટે આ રાસ પંચાધ્યાયની કથા ખૂબ વિવેકપૂર્ણ વર્ણન કરવામાં આવે ને સમજવામાં.
5 અધ્યાય રાસના, એટલે એને કહેવાય રાસ પંચાધ્યાયી. એટલે કે આ રાસ પંચાધ્યાયીમાં ભગવાને સ્વ સ્વરૂપનું સ્થાપન વ્રજભક્તોમાં કર્યું, સ્વ આનંદનું દાન કર્યું. સીધી સાદી ભાષામાં કહું તો અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા, એનું નામ રાસ. આ અલ્પાનંદી જીવ જે અંશ છે એને પૂર્ણાનંદનો અનુભવ જે લીલામાં થાય એ રાસ. અનેકવિધ પ્રકારની કથાઓ છે. 29 થી 33 અધ્યાય રાસ લીલાના માનવામાં આવે. મેં પહેલા કહ્યું, ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું. ભગવાનને જોયા ઘણાય, ઘણી વાર જઈને ભગવાનને મળી આવીએ છીએ. એમ લાગે કે જાણે પ્રભુ સાથે એક સંવાદ થયો હોય, પ્રભુ સાથે એક જાણે મળવાનું થયું હોય. ક્યાંક પ્રભુના મુખમાં એ કરુણાના ભાવ આપણને દેખાય ત્યારે એમ લાગે કે જાણે ભગવાનને મળી આવે. પણ સર્વોચ્ચ વાત છે ભગવાનને મેળવવા. એ જ ભગવાન રોમ રોમમાં વ્યાપી જાય, ભગવત પ્રાપ્તિ કરવી, એ સર્વોચ્ચ આનંદનો અનુભવ કરવો, એને કહેવાય રાસ. મહાપ્રભુજી કારિકામાં આજ્ઞા કરે છે કે આ રાસલીલા કેમ કરી પ્રભુએ. આજ્ઞા કરતા કહ્યું, બ્રહ્માનંદા સમુદ્રુત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. બ્રહ્માનંદ સુધીનો અનુભવ પરમાત્માએ કરાવી દીધો વ્રજભક્તો. વૈકુંઠ લઈ ગયા ભગવાન અને કહ્યું કે એકવાર જુઓ તો ખરા. તમે વૈકુંઠનો વિરોધ કરો છો પણ એકવાર જોયો છે ખરા? હા લાલા બતાવો. અને બધા વ્રજભક્તોને લઈ ગયા વૈકુંઠ. અને ત્યાં સુવર્ણના સિંહાસન પર બેસેલા પરમાત્મા, દેવતાઓ સ્તુતિઓ કરી રહ્યા છે. અને જોઈને વ્રજભક્તોને ડર લાગ્યો, આ અમારો કનૈયો છે. ભયભીત થયા. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા. અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવે. એટલે અમારે તો અમારા ઘરમાં અમારો જે લાલન છે ને, અમને તો એ જ જોઈએ. આવો વ્રજનો વૈકુંઠ નારાયણ અમને ન ખપે. અને ત્યાં વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું અદભુત રીતે દહેરાભાઈ સમજાવે છે. સૌથી પહેલો વાંધો તો વ્રજભક્તો કે અમને એ પડે કે બાજુમાં રાધાજીને ન જોઈએ ને લક્ષ્મીજીને જોઈએ, એટલે અમને તો ચાલે જ નહીં. કારણ કે અમારા માટે તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. श्याम बिना भी हमारे लिए, राधा बिना भी श्याम आधा ही है. વ્રજભક્તો પાછા વળ્યા. એટલે કે બ્રહ્માનંદનો અનુભવ કરી લીધો વૈકુંઠમાં જઈ. મહાપ્રભુજી આજ્ઞા કરે, બ્રહ્માનંદા સમુદ્રત્ય, એટલે બ્રહ્માનંદમાંથી કાઢી અને હવે ભગવાન ભજનાનંદનો અનુભવ કરાવે. 3 પ્રકારના આનંદ શાસ્ત્રોએ કહ્યા, વિષયાનંદ, બ્રહ્માનંદ અને સ્વરૂપાનંદ અથવા ભજનાનંદ. બંને સમાનાર્થી. વિષયાનંદ જીવ જાણે છે, બ્રહ્માનંદાનંદને તો મોક્ષ વાળા ઋષિઓ જાણે છે. પણ ભગવાન એમાંથી પણ કાઢી હવે સ્વ સ્વરૂપના આનંદનું દાન કરવાના છે. અને એટલા માટે પ્રભુ મહારાસ કરવાના. શરૂઆત જ સુખદેવજી કરે છે ભગવાન શબ્દથી. અને સુખદેવજી પ્રારંભ કરતા બોલ્યા, ભગવાન પિતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. ભગવાન પિતારાત્રિ. ભગવાને એ રાત્રિને જોઈ. કઈ રાત્રિ? જે રાત્રિઓનું વચન ચીરહરણ સમયે ભગવાને ગોપીઓને આપ્યું હતું કે શરદની મહારાત્રિ આવશે ત્યારે તમારા મનોરથોને હું પૂરા કરીશ. અને આમ વિચાર કરી પ્રભુ રાસલીલા માટે પ્રવૃત્ત થઈ રહ્યા. જો કૃષ્ણ ભક્તિમાં રાસલીલામાં જતા પહેલા આટલી વાત સમજી, રાસમાં પુરુષનો પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં
કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી કોઈ સ્ત્રી નથી, ગોપી એ તો ભાવની સર્વોચ્ચ અવસ્થાનું નામ. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો, જેની સર્વ ચેતના કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે, એ અવસ્થાનું નામ જ ગોપી અવસ્થા છે. અને બે પ્રકારના ગોપીજનો છે, શ્રુતિરૂપા અને ઋષિરૂપા. વેદની શ્રુતિઓએ ભગવાનના ગુણગાન ખૂબ કર્યા, પણ ભગવાનનો અનુભવ ન કરી શકે. વિનંતી કરી પ્રભુને, અમે આપના આનંદના ગુણ ગાઈએ છીએ, રસના ગુણ ગાઈએ છીએ, પણ એ રસનો અનુભવ તો થતો નથી. પ્રભુ કૃપા કરો, આપના સ્વરૂપાનંદનો અનુભવ કરાવો. પ્રભુએ કહ્યું, જ્યારે રાસ લીલા કરીશ, વ્રજમાં આવીશ, પૂર્ણ પુરુષોત્તમ રૂપે આવીશ, ત્યારે હે શ્રુતિઓ તમે ગોપી બનીને આવજો. અને વેદની ઋચાઓ ગોપી બનીને આવી, એ યુથનું નામ છે શ્રુતિ રૂપા ગોપી. એ જ રીતે ભગવાન રામ દંડકારણ્યમાં પધાર્યા અને એવી કથા કહેવામાં આવે છે. અને ત્યાંના બ્રહ્માનંદ મુક્તિ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા મુનિઓ જ્યારે ભગવાનને જુએ છે અને વિનંતી કરે છે કે અમે તો સાંભળ્યું કે મોક્ષનો આનંદ એ સર્વોચ્ચ છે અને એ આનંદ અમે પામ્યો છે, છતાંય આપને જોઈ બીજો કયો આનંદ પામવાની ઈચ્છા થાય? હજી કઈ લાલસા બાકી છે? હજી કેમ ઈચ્છા પેદા થાય છે? ત્યારે પ્રભુએ કહ્યું, બ્રહ્માનંદની ઉપર પણ મારું સ્વરૂપાનંદ છે, તો આપ અમને અનુભવ કરાવો. ત્યારે ભગવાન રામે કહ્યું કે હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છું, મર્યાદા છે, પણ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. અને એ ઋષિઓ ગોપીઓ બનીને આવ્યા, એ યુથનું નામ શ્રુતિ ઋષિ રૂપા ગોપી. રામ ભગવાન હવે રાસલીલા માટે પ્રવૃત્ત થઈ રહ્યા છે. કેટલાક સિદ્ધાંતો કૃષ્ણ ભક્તિ માટે સ્પષ્ટ થઈ જવા છે. તમને એમ થાય કે આટલા હજારો વર્ષ પહેલા આ બધી લીલા થઈ, આજે એનો અનુભવ ક્યાંથી થઈ શકે? કોઈ ઘટના ઘટી ગઈ હોય. કારણ કે ત્રણ પ્રકારના અંતરાય શાસ્ત્રોએ બતાવે. કાલનો અંતરાય, સૌથી પહેલા કાળનો અંતરાય, સ્થાનનો અંતરાય અને અજ્ઞાનનો અંતરાય. આ ત્રણ પ્રતિબંધ છે. જેમ 50 વર્ષ પહેલા કોઈ ઘટના ઘટી હોય, તમારે અત્યારે ગાંધીજીને મળવું હોય તો ના મળી શકે. તમારે દાંડી યાત્રામાં જોડાવવું હોય તો હવે તમે ઐતિહાસિક જગ્યા જોઈ શકો છો, પણ એ યાત્રામાં તમે ભાગ હવે ના લઈ શકો. ઘટના ઘટી ગઈ, પતી ગયું. આ કાળનો અંતરાય. બીજો છે દેશનો અંતરાય, સ્થાનનો અંતરાય. અત્યારે જ હમણાં જ તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હોય તો હમણાં અહીંયા બેઠા બેઠા તમે ના જોઈ શકો. હવે તમારાથી છે એ સ્થાન 400-500 કિલોમીટર દૂર છે, હમણાં બેઠા બેઠા તમને ના દેખાય. સ્થાનનો અંતરાય છે, ડિસ્ટન્સ છે. અને ત્રીજો છે અજ્ઞાનનો અંતરાય. ઓફિસમાં બેઠા છો, કામ કરી રહ્યા છો અને લાઈટ જતી રહી, એકદમ અંધારું થઈ ગયું રાતના ટાઈમે, અને તમારે પેન જોઈએ છે, ચારે બાજુ ગોતો છો પણ મળતી નથી, કારણ કે અંધારું છે, સામે જ પડી છે, સામે છતાંય હાથમાં નથી આવતું, અંધારું છે. આને કહેવાય અજ્ઞાનનો અંતરાય. તો શું ત્રણ અંતરાયો ભગવત પ્રાપ્તિમાં બાધા કરી શકે? એટલે કૃષ્ણ ભક્તિનો પહેલો સિદ્ધાંત, વ્રજ લીલાની જે ભક્તિ કરી રહ્યા છે એને પહેલો સિદ્ધાંત સમજી લેવો. અને પહેલો સિદ્ધાંત છે નિત્ય લીલાવાદ. નિત્ય લીલાવાદનો પહેલો સિદ્ધાંત. જો આ બહુ મહત્વની વાત કરી રહ્યો છું. કૃષ્ણ ભક્તિ જે કરે છે, જે વ્રજની ભક્તિ કરવા માંગે છે, કૃષ્ણ તત્વનો અનુભવ કરવા માંગે છે, એના માટે કૃષ્ણ ભક્તો માટેનો પહેલો સિદ્ધાંત નિત્ય લીલાવાદનો સિદ્ધાંત. નિત્ય લીલાવાદ કોને કહેવાય? નિત્ય મીન્સ ઇટર્નલ, શાશ્વત. એટલે કે ભગવાનનું નામ, રૂપ, લીલા અને ધામ આ ચારે નિત્ય છે. વ્રજની ભૂમિ એ ઐતિહાસિક ભૂમિ નથી, એ લીલા ભૂમિ છે. હિસ્ટોરિકલ પ્લેસ, ઐતિહાસિક સ્થળ કોને કહેવાય? જ્યાં કોઈ ઘટના ઘટી હોય ને એના ચિહ્નો હોય.
વ્રજ માટે ક્યારે ભૂતકાળ વપરાતો નથી. એમ કહેવાતું નથી કે પ્રભુએ અહીંયા ગૌચારણ કર્યું હતું, દાન માંગ્યું હતું, રાસ કર્યો હતો. ત્યાં આજે પણ એ સ્થળમાં એ લીલા ચાલી જ રહી છે. ત્યાં સદાય વર્તમાન છે. વ્રજની ભૂમિ ઐતિહાસિક ભૂમિ નથી, લીલા સ્થળી છે. આ ભેદ સમજો. ત્યાં તમે ભૂતકાળ ગોતવા નથી જતા, ત્યાં લીલાનો અનુભવ કરવા જાઓ. અને પ્રભુની લીલાઓ નિત્ય છે. અને એટલા માટે આજના જીવને પણ લીલામાં પ્રવેશ મળી શકે. આજના જીવને પણ લીલાનો અનુભવ થઈ શકે. અને થાય છે. કેટલા આવી નથી કહેતા હોરીખેલમાં આ અનુભવ થયો, આ સ્થાનમાં દાન લીલામાં આ અનુભવ થયો, રાસના સ્થળમાં ચંદ્ર સરોવર પર આ અનુભવ થયો. આ ક્યાંથી થાય છે અનુભવ? કારણ કે લીલાઓ આજે પણ ચાલી રહી છે. આ પહેલો સિદ્ધાંત, નિત્ય લીલાવાદ. કૃષ્ણ ભક્તોએ કૃષ્ણને કોઈ ઐતિહાસિક વ્યક્તિ નહીં જાણવો. એ પૂર્ણ પુરુષોત્તમ છે. એ આજે પણ એટલો જ છે. એનું નામ, રૂપ, લીલા અને ધામ ચારે આજે પણ પ્રગટ છે. અને એટલે આજે પણ અનુભવ થઈ શકે. બીજો સિદ્ધાંત કૃષ્ણ ભક્તો માટે, પ્રભુ ક્યારે કોઈ કર્મ કરતા નથી, પ્રભુ લીલા કરે છે. આ બે ભેદ સમજવો નિતાંત આવશ્યક છે. નહીં તો કૃષ્ણ લીલાને તમે સાચો ન્યાય નહીં આપી શકો. ભગવાન કોઈ કર્મ કરતા નથી એટલે કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી કૃષ્ણની લીલાનું મૂલ્યાંકન કરવું નહીં. સ્પષ્ટ ગીતાજીમાં ભગવાન કહે છે, નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા. હું કર્મ કરતો નથી, કર્મ મને લેપાતા નથી, કર્મ કરવાની મને કોઈ સ્પૃહા નથી. ભગવાન લીલા કરે છે. જન્મ કર્મ ચમે દિવ્યમ. એ દિવ્ય કર્મ શું છે કે લીલા. અને લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય, ભગવાન પોતાની ભીતર રહેલા આનંદને જુદી જુદી રીતે અભિવ્યક્ત કરે, એને જ કહેવાય લીલા. એટલે કર્મ કરતા નથી ભગવાન. એટલે જ્યારે પણ કૃષ્ણ ચરિત્રનું દર્શન કરો, વાંચન કરો, શ્રવણ કરો, એને ક્યારે પણ કર્મના સાચા ખોટા, ધર્મ અધર્મ, સારું ખરાબ એવા કર્મના ચશ્માઓ પહેરી કૃષ્ણ લીલાનું મૂલ્યાંકન કરવું નહીં. અને જો આપણે પણ અને કરતા પણ નથી. જેમ હવે કોઈ કાળો હોય, એને તમે કહો તું તો કાળીઓ છું, તો એનું ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય? અપમાન કહેવાય. અને આ તમે લોકો તો ભજન ગાઓ છો, જય કાળા કાના ને કાળા કાળા ચોરની લાગીને, એવા એવા ભજન ગાઈને ઘરે જઈને શું કહો? આજે તો બહુ ગુણગાન કર્યા. અરે એને કાળો કયો? હવે કોઈ ચોરી કરતો હોય એને તમે ચોર કહો કે આ તો ચોર છે, તો એ ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય? લૌકિક કર્મ ચોરી એ ખરાબ છે. અને ચોરને ચોર કહો તો એનું અપમાન છે. અને તમે તો ચોરી ચોરી માખન ખાઈ ગયો રે, માખન કે ચુરૈયા કી. अब जय बोलो, ચોરની જય કોઈ બોલે? ચોરી જો નિંદનીય કર્મ હોય, અને છે જ, શાસ્ત્રોમાં વાંચો, ચોરી નિંદનીય કર્મ છે, પણ એ કર્મ છે. પ્રભુ કર્મ નથી કરતા, લીલા કરે છે. સીધી ભાષામાં સમજાવો તો કર્મ અને લીલાનો શું ફરક? તમે કોઈ નાટકમાં કોઈના વિલનની એક્ટિંગ બહુ સારી કોઈએ કરી તો એને એવોર્ડ મળે કે સજા મળે? મૂવીમાં, નાટકમાં બહુ સારી વિલનની એક્ટિંગ કરે તો એને સજા મળે કે એવોર્ડ મળે? એવોર્ડ મળે. એ જ કામ ગામમાં જઈને કરે તો સજા મળે. તો સ્ટેજ પર કરવું એ લીલા છે, ગામમાં કરવું એ કર્મ છે. તો ભગવાન કર્મ નથી કરતો, લીલા કરે. હવે કોઈ જોડે લડતા લડતા તમે એકદમ ભાગી જાઓ અને લોકો તમને ભાગેડું કે, તે ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય? અપમાન કહેવાય. અને ઠાકોર તમે લીલાનો સિદ્ધાંત છે. એટલે આ બીજો સિદ્ધાંત સમજવાનો. પહેલો નિત્ય લીલાવાદ, ઇટરનલ, શાશ્વત છે. બીજો એ કર્મ કરતો નથી, એ લીલા કરે છે. એટલે જ્યારે પણ કૃષ્ણ લીલાનું દર્શન કરો, લોકો આજકાલ ભૌતિક વર્તમાન લેખકો પણ ક્યાંક કૃષ્ણને બાબતને લઈને કેટલા પ્રકારના જ્યારે ચર્ચા વિચારણા કરવા જાય, સૌથી પહેલા રાસ પંચાયતે ભગવાન
પહેલો જ શબ્દ ભગવાન વાપર્યો છે. આને મનુષ્યની આંખે મનુષ્યના નિયમોના બંધનમાં ના જોઈશ. આ ભગવાનની લીલા છે. સ્વયં પરીક્ષિત મહારાજને શંકા થઈ ગઈ કે ભગવાન થઈને આવી લીલા કેમ કરી? અરે સુખદેવજીએ કહ્યું, અરે મે રમેશો વ્રજ સુંદરી ભી યથાર્ભક સ્વપ્રતિબિંબ વિભ્રમ. આ તો એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબની સાથે રમે ને એવી આ નિર્દોષ લીલા છે. ત્રીજો સિદ્ધાંત કૃષ્ણ ભક્તિ માટે, અને એ છે સર્વ ભાવે ભજની. એક કૃષ્ણ એવો છે જેને સર્વ ભાવે ભજાય. બીજા કોઈ માટે તમે બીજો અન્ય ભાવ ન કરી શકો, બધા ભાવ ન કરી શકો. કોઈ પણ ભગવાન, કોઈ પણ દેવી દેવતા લઈ લો, એના માટે સર્વ ભાવ ન થઈ શકે. એ કૃષ્ણ એવો છે જેને સંસારના સંબંધોથી આપણે ઓળખીએ છીએ. કૃષ્ણ માટે એક એક ભાવ આપણા સર્વ ભાવો, અને કૃષ્ણ એવા છે જે સર્વ ભાવોને સિદ્ધ કરનારો છે. આ જગતમાં એક કૃષ્ણ તત્વ એવું છે જેમાં સર્વ ભાવ થઈ શકે, બીજે ક્યાંય સર્વ ભાવ ન થઈ શકે. તમે જુઓ ને, શૃંગાર કરો, તુરંત પલ્લા ઝુલાવો, અડધો કલાક રાજભોગ આવે અને કુંજનો મનોરથ કરી દો. હવે પલ્લા થયા હોય બાલ ભાવના, અને સીધો રાજભોગનો ટાઈમ થાય એટલે કિશોર ભાવ આવી જાય. હા, કૃષ્ણ તત્વનો એ જ આનંદ છે. એને કલાકે અરે કલાકની તો ક્યાં વાત, છીન છીન બાની કોર રહી ઓર, એ તો ક્ષણે ક્ષણે જુદો છે. તો ઘણા કે હમણાં મંગળાના તો દર્શન કર્યા, પાછા શૃંગાર ના કરવાના. અરે શૃંગાર કર્યા તો ખરા, પાછા રાજભોગ ના કરવાના. હા, મંગળામાં એ જુદો હતો, શૃંગારમાં એ જુદા ભાવ સાથે છે, અને રાજભોગમાં એનો આવેશ કંઈક જુદો છે. એ દરેક સમયે કંઈક જુદો છે. એટલે કૃષ્ણના દર્શનની તક ચૂકાય નહીં, શ્રીજીની ઝાંખી ચૂકાય નહીં. દરેક વખતે એક નવો હોય છે, જુદો હોય છે, કોઈ નવા રસ સાથે હોય છે. અને એટલા માટે આ સિદ્ધાંત સમજવો જરૂરી છે. સર્વ ભાવ, કૃષ્ણમાં સર્વ ભાવ થાય, કેવલ કૃષ્ણમાં જ થાય, અને દરેક ભાવનો પોષક છે. અને ગીતાજીમાં ભગવાનના વચન છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તૈવ ભજામ્યહમ. જે જે રીતે મને ભજે હું પણ એને એ રીતે જ ભજું છું. તમારી ભીતર જો યશોદાનો ભાવ છે તો એ ચોક્કસ બાળક બનીને તમારી ખોળામાં રમશે. કારણ કે તમારો ભાવ યશોદાનો છે, અને એને તમારા ભાવને પુષ્ટ કરવા છે, ફળ આપવું છે ભાવને. તો પછી એને ભૂખ પણ લાગશે, એને તરસ પણ લાગશે, એને નીંદ પણ આવશે. એ તો ઘણા એમ કે દુનિયાને જમાડનારાને આપણે જમાડવાના. તારો જો જ્ઞાન પરક ભાવ છે તો એ કણકણમાં છે, તારો જો વાત્સલ્ય ભાવ છે તો એ તારી ખોળામાં છે. એ બોલે, હસે, બધુંય કરે, પણ આપણે યશોદા બનીને ગોદમાં લેવું પડે.